સુરત ગ્રામ્યમાં અસામાજિક તત્વોમાં ફફડાટ। સુરત શહેર બાદ સુરત ગ્રામ્યમાં અનેક ગુના નોંધાયા। કામરેજ પોલીસે પણ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી। અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો દૂર કરાયા। DGVCL દ્વારા વીજ કનેક્શન પણ કપાયા। માર્ગ અને મકાનમાંની જગ્યામાં બાંધેલા ગેરકાયદે દબાણો તોડી પાડ્યા। કામરેજના ભૈરવ કોલોનીની મહિલા લિસ્ટેડ બુટલેગરના ઘરની બાજુમાં કરેલા ગેરકાયદે બાંધકામ દૂર કરાયું। સત્યમનગર અને શિવનગર સોસાયટીમાં રહેતા 3 માથા ભારે ઈસમના ઘરનું ગેરકાયદે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું। ગુનેગારો પર કાર્યવાહી થતાં કામરેજ પંથકમાં ફફડાટ। રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કામરેજ। ગુજરાત રાજ્યના માનનીય ડીજી સર વિકાસ સહાય સાહેબના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 100 કલાકમાં પોસ્ટે વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ છે। જે બાબતે ડીજી સરના પરિપત્ર અનુસાર સંબંધિત અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ। જે અનુસંધાને સુરત જિલ્લાના રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા શ્રી તેજ જોઈ સર સાહેબના માર્ગદર્શન અને સૂચના અન્વયે આજરોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ। જે યાદીમાં સામેલ કામરેજ પોસ્ટે વિસ્તારના લિસ્ટેડ બુટલેગર ઉષાબેન નાઓ દ્વારા કામરેજ ગ્રામ પંચાયત તરફથી કોઈપણ પ્રકારની મંજૂરી લીધા સિવાય રોડના માર્જિનમાં પોતાના ઘરની બહાર ગેરકાયદેસરનું બાંધકામ કરવામાં આવેલ તથા તેમના બાજુમાં રહેલ જીબીના પોલ પરથી ગેરકાયદેસર વીજ કનેક્શન લેવામાં આવેલ। જે બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે કામરેજ પોલીસ સ્ટેશન તથા ગ્રામ પંચાયતનો સ્ટાફ તથા જીબીના સંબંધિત અધિકારીઓને સાથે રાખી સદર જીબીના ગેરકાયદેસર કનેક્શનને દૂર કરવામાં આવેલ છે તથા તેમના દ્વારા રોડના માર્જિનમાં બનાવેલ ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી ચાલુમાં છે। ભવિષ્યમાં આ જ રીતે અસામાજિક તત્વો દ્વારા પોતાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ દ્વારા જે પણ પ્રકારની મિલકત વસાવેલ હશે તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ।